ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવા માટે તેમાં ટમેટાં, સિંગદાણાનો ભૂકો, પછી રીંગણા બટેટા સુધારી લેવાના, લીલા ધાણા, લસણવાળી લાલ મરચું, બટેટા અને રીંગણા બંને સુધારી લીધા છે. હવે મસાલો કરવા માટે તેમાં સિંગદાણાનો ભૂકો નાખીશું, લસણવાળી જે પેસ્ટ બનાવી છે તે, પછી તેમાં લાલ મરચું એડ કરવાનું, નમક, હળદર અને ધાણા જીરું. થોડુંક ખાંડ નાખવાની ગળપણ માટે. લીલા ધાણા સુધારેલા છે તે નાખી અને એમાં તેલ નાખી અને બધું મિક્સ કરી લેવાનું મસાલો. હવે આ મસાલો લઈ અને રીંગણ અને બટેટા ભરી લેવાના છે તેમાં. જો બટેટા ભરાઈ ગયા છે, હવે રીંગણ ભરી લઉં. પછી તેલ મૂકી તેમાં રાઈ અને જીરુંનો વઘાર કરી અને હિંગ નાખવાની. પછી તેમાં બટેટાને વઘાર કરવાનો અને બટેટા જ નાખવાના, રીંગણ પછી નાખવાના. થોડીવાર બટેટા રહેવા દેવાના તેલમાં. હવે તેમાં રીંગણા નાખવાના છે. પછી તેમાં નમક, હળદર નાખવાની છે. અને ટામેટું નાખવાનું. પછી જે રીંગણ બટેટાનો મસાલો વધ્યો છે ભરવામાં, એ મસાલો એડ કરી અને થોડું લાલ મરચું નાખવાનું ઉપરથી. પછી તેમાં પાણી નાખી અને 3 વિસલ થવા દેવાની છે. ઉપરથી લાલ સૂકું મરચું નાખવાથી શાકનો કલર સારો આવે છે, એ માટે નાખ્યું છે. જો હવે સરસ બફાઈ ગયું છે, બટેટા પણ સરસ ચડી ગયા છે અને રીંગણ પણ સરસ ચડી ગયા છે અને ગ્રેવી પણ સારી છે. મસાલાની જો